जिनके पर है अधर जली चावरण दीप सुधारस सीचा आसन चल अभिगत गत ना वर्णन रहित जड़े जहाँ रत्ना। હવે અહીંયા એટલે આ વાંચી હતી આપણે, એટલે અહીંયા રત્ન નથી, આરત જડવાની છે ત્યાં. ઓલા લોકો રત્ન જડે એટલે એવું સમજતા હતા કે આ હીરા માણેક મોતી એને કરતા બહુ ઊંચા રત્નો છે, એમ નહીં. આરત છે ને ઈ ને આ રત્ન છે એને જે જડી દેવાની છે, ચોંટાડી દેવાની છે, સમજાણો? એટલે એને કીધું કે આ આરત છે, રત્ના એટલે રત લાગવી, આરત લાગવી, બરાબર? એના પ્રત્યે પ્રીતિ થઈ જાવી, આરત એટલે એમાંથી ચોટી ઉખડે જ નહીં, એના જ માં મગ્ન રહે, એનાથી છૂટું પડે જ નહીં, એવી એને જડી દીધી. આવા રત્નો જડેલા છે, જેની જેની આરત જડી છે ને એવા બધા રત્નો ત્યાં જડાયેલા છે. જે અંશે ત્યાં આરત પૂરી જડી દીધી એને રત્ન થઈ ગયો. એ જ રત્નો બધા અંશો, જે સાચા અંશો હતા એની આરત જડી દીધી એવા રત્નો, બરાબર? એટલે એક આપણે આગળ તો વાત કરી હતી, પણ આને આ રીતે સમજજો. અહીંયા પહેલી ચોપાઈની અંદર આરત ને રત્ન કીજો, પહેલી ચોપાઈમાં, બરાબર? इनकी उपमा कहाँ ममधी जे पहुँचे नहीं अनुभव बुद्धि छीजे तहाँ बैठे निज करता कैवल रत कुदरत रहित कलमल. આ બધાને આ બધું મોઢે છે, મોઢે આ નહીં મોઢે જશે એટલે બોલશે, એમાં કઈ વાંધો નહીં. પછી અહીંયા હું કહી દઈશ. હવે એને કીધું કે આવા જડાયેલા રત્નો છે એવું જે કેવલ ધામ છે એની હું ઉપમા આપું એમ. હરણાનો દાખલો છે. એટલે આપણા માથાની અંદર ઓલા વાળને ચોંટી ગયેલી હોય એ જે લીક હોય એ તો મુક્તિ જ ન હોય, એને આપણે આમ ખેંચવી, બરાબર છે? એ જડાઈ ગઈ છે ને ત્યાં, આ જ બધી વસ્તુ છે, ચોંટી ગઈ છે, ઉખડે નહીં, એટલે કે એ જડાઈ ગઈ છે, જડી દેવામાં આવે છે. પછી પેલી બગા હોય ને એ ગાયને અને ભેંસને ચોંટી જાય, ઈતરડા, બરાબર? એને તૂટી જાય પણ ઉખડે નહીં, એ જડાઈ ગઈ છે. આ બધા જડેલાના ઉદાહરણ છે, બરાબર? જડાઈ જવું અને હા જીવતું હોય ને જડાઈ જાય, બરાબર? એટલે આ પછી જયારે એ રીતે એની સાથે એક થઈ જાય છે, અંશો કેવી રીતે એની હારે એક થાય, જડાઈ જાય. એટલે આપણે જે જડતર વાળા છે એ આ મેં પેલા ઉદાહરણ આપ્યું આ રત્નોનું, એ બધા તો જડ જડાયેલા છે અલંકારોમાં, એટલે આભૂષણોમાં. અને આ જે મેં તમને ઉદાહરણ આપ્યું લીક છે, પછી આ ઈતડી છે, આ બધા આ જે છે એ બધા જડાઈ ગયેલા છે. એ કેવા જડાઈ ગયેલા છે? સજીવ જડાઈ ગયેલા છે. એમ આપણે જે છે એ ગળો છે એ લીમડાને વળગેલી હોય તો એ પણ જડાઈ ગયેલી છે, એની સાથે એનાથી વિખૂટી પડે એટલે મરી જાય, જડાઈ ગયેલી છે. કિંમત જ એની એમાં છે, એમાં જીવન જ એનું છે. આ બાજુ આ છે તો ત્યાં જે રત્નો છે એ આના કરતા જુદા, આવી રીતે જડાયેલા નહીં. કોઈ કીધું કે આવી રીતે જડાયેલા છે તો પેલા ઉદાહરણ જડતા નું આપ્યું કે કેવા જડાઈ ગયા, એટલે આપણે એ સારું લાગે કે આમ જ આપણે જોડાઈ દઉં, એવા નહીં. એમ એ જડતા વાળા જડાવવાનું નથી. હા, ચેતન અતિ ઉજાગ્રત અવસ્થા અને એની સાથે જડાવવાનું, એટલે વિવેક છૂટે નહીં, જડાયેલા જ રહેવું, એટલે એની સાથે એકતા જ ધારણ કરી લેવી, કે ક્યાંય છૂટા પડે જ નહીં. એટલે એને એમ બાજી જવું એવું જરૂરી નથી, એને આમ પકડી લેવું જરૂરી નથી, કારણ કે અંશ તો વૃત્તિ વાળો છે, શરીર બાજી જવા વાળું છે, અહંકાર બાજી જવા વાળો છે, અંતસ્કરણો બધા ચોટી જવા વાળા છે, અંતસ્કરણો ચોટી જવા વાળા છે બધા, આ ગુણ ગણે ચોટી જવા વાળા છે બધા. ઈ દુઃખ આપે છે. માને બાળક વધારે પ્રિય હોય અને બાળકને માં પ્રિય હોય, પણ એ કામ કરતી હોય ને એના પગને પકડી લઈએ, આમ તેમ જવા જ ન દે, એ જડાઈ ગયેલું જ કહેવાય. એટલે ઈ બાળક એક, અને એક બીજું બાળક છે કે માને બધું જ કામ કરવા દે છે પણ એની વૃત્તિ માંથી આખી જવા દેતો નથી, અને એ પોતાના કામમાં ધ્યાન રાખે છે અને માના કામમાં ધ્યાન રાખે છે.
અને માની એવી છે કે બધું કામ કરે છે છતાં એની વૃત્તિ એના બાળકની અંદર રાખે છે. એટલે એ પહેલા બાળક કરતા ઉચ્ચ સ્થિતિનું છે. પેલું જે બાળક ચોંટી જાય છે અને એને જવા જ નથી દેતું, એને આપણે એમ કહેવાય કે એને ગામડાની અંદર કંઈક જુદા શબ્દો રીંગુ કે એને ગામડામાં કે રીંગુ થઈ ગયો છે કે છોકરો તમારો કે ચોંટી જાય છે, મૂકતો જ નથી તમને, સમજાણું? એવું ગામડાની અંદર એવા એના શબ્દો છે કે રીંગુ કે ચોંટી જાય. ઓલો છે હોશિયાર. એટલે એ એની વૃત્તિ એમાં રાખે છે. પણ એ વૃત્તિ કેના કારણે રાખે છે? એની જે સમજણ છે અંતસ્કરણની, એના દ્વારા. તો એને કીધું કે આ રીંગુય નહીં, આ અંતસ્કરણની સમજણે નહીં, અને અંશની ચૈતન્ય વૃત્તિ દ્વારા રાખે છે એકતા. ત્રણ વસ્તુ જુદી પાડી છે. પાછી કહું છું, જે વર્ણન આવે છે કે કેવલધામની અંદર રહેવાનું છે આપણે, ધારો કે રહેવું છે આપણે, તો આપણે એની જેવા થઈશું ત્યારે રહીશું ને. એને એમ બહુ પકડી રાખશું કડક રીતે તો તેને છોડાવતા આવડે જ છે કે એને કઈ આપણે પકડી ના શકીએ, બરાબર? બહુ જોરથી પકડી રાખ્યો ને કોઈને, એને ગલગલિયા કરો ને એટલે તરત છોડી દે, સમજાણું? હા, અને કોઈ મોઢું ખોલતો નથી અને નાક દબી દો એટલે છોડી દે. કારણ કે કર્તાને તો બધી જ યુક્તિઓ આવડે કે આને કેમ છોડાવવા, સમજાણું? એને બધી યુક્તિ આવે. જો એવી જડતા કરીએ આપણે તો એ આપણે છોડાવીએ કે, અને હાવ એની સામું જોઈ નહીં તો આપણે છૂટા છીએ તો આપણને લે નહીં. એટલે હવે એવી કોઈ રીત હોય જે સાચી રીત હોય. હમણાં અમે આવ્યા એટલે કે હું તો સાચે હાથ, પણ સાચી કઈ રીતે? એમ કે એ રીત આપણે આવડી ગઈ તો કરતાથી આપણે એક થઈ જાય, એની સાથે જોડાઈ જાય, અને અહીંથી જેવા છૂટી એટલે કેવલધામ જ છે આપણે, બીજું કાંઈ છે ને. અત્યારે આમાં છે એ તોય કેવલધામ છે. એટલે એને કીધું કે અહીંયા કીધું એ જે રત્નો છે એ જડાયેલા છે, ઇનકી ઉપમા કહામાં મંદી છે, એની હું ઉપમા હું આપું. એટલે આ ઉપમા કીધી કે આવી રીતે વનસ્પતિ ઝાડવાને જોડાયેલી વેલી જેવું, ગાય ભેંસને જોડાયેલી ઈતડી જેવું, કે માણસને ઉપર છે એ લીખ જેવું, બરાબર? તો કે એવું નહીં. પછી ઓલા બાળક રીંગુ જેવું, એવું નહીં. કે પછી આ બાળક સમજુ છે એની જેવું, તો કે એની જેવું નહીં. એ અંતસ્કરણે સમજુ છે. હા, ઓલા કરતા જરૂર ઊંચું છે, અંતસ્કરણે સમજુ છે, પણ એ છતાં પણ એ કે અમે આ એક માનતા. એટલે કેવા છે કે એની મારે વાત કરવી હોય તો મારો અનુભવ છે ને એ થીજી જાય. આ બધા અનુભવો છે આપને, પણ એ ત્યાં કામ લાગે નહીં. અહીં કીધું પહોંચે નહીં અનુભવ, બુદ્ધિ છીજે, બરાબર? છીજે એટલે આમ જામી જાય. એટલે હવે હું આ વાત કરવા જાઉં તો એ કે મારી બુદ્ધિ જામી જાય છે કે આ કેવી રીતે વાત કરું, છતાં એ કે હું તમને કરીશ. કારણ કે એ તમારી અંદર ત્યાં સુધીની જાગૃતિ લાવીશ અને સમજણ લાવીશ, પછી તમારી અંદર એ નાખીશ એટલે વાંધો આવશે. પેલા પાત્ર બનાવીશ પછી એની અંદર નાખીશ. આ માટીની અંદર પાણી નાખતો હતો કુંભારનો છોકરો. કુંભારે કીધું બેટા એની અંદર પાણી ભરાય નહીં. તો કે કેમાં ભરાય? તો કે હાલે આ માટીને આપણે વાસણ ઉતારીએ, એક માટલું. એ કેવી રીતે ઉતારાય એની રીત બતાવી. પછી એને ઉતાર્યું પણ, ઉતારીને પક્યું પણ. પછી કીધું કે હવે પકવેલા માટીની અંદર પાણી નાખી કે એટલે ભરાણું પાત્ર બની ગયું ને. નકર એ પાણી તો જમીનમાં નાખતો હતો માટીની અંદર, એ ધીરે 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 કરતા એની અંદર ઉતરી જતું હતું, ઉપયોગના કામમાં લાગતું નહોતું. એમ આપણે સત્સંગ કરી પણ એ ઉતરી જતું હોય તો ઉપયોગના કામમાં લાગે ને. એટલે પાત્ર બનાવી શકે. પહેલા તમને પાત્ર બનાવ્યા પછી પાણીને એવી રીતે નાખીશ કે તમને એનો ઉપયોગ થાય. ગરમીની અંદર ઠંડુ પાણી પી શકાશે, એની તમારે ઉકાળો કરવો છે તો ઉકળી શકશે, તમારે નાશ લેવો છે તો નાશ લઈ શકાશે. એટલે એ બધા માટે પાત્ર તૈયાર કરી શકે. એટલે અહીંયા કીધું કે એ કેવી રીતે કે એવો અનુભવ બુદ્ધિ છીજે કે મારી આ જામી જાય છે બુદ્ધિ, અનુભવ બુદ્ધિ. પણ જામી ન જાય એવું પણ હું તમને અનુભવ કહીશ કે તમે પાત્ર તૈયાર થઈ જશો ત્યારે. પાત્ર નહીં હો એટલે પાત્રતાને મહત્વ આપ્યું એને, બાકી કોઈ નહીં. હવે કીધું કે આવી બુદ્ધિ જે થીજી જાય છે અને આ અટકી જાય છે, પછીની વાત શરૂ કરી. તો હા બેઠે નિજ કરતા કહેવત કે ક્યાં કે જે આ બુદ્ધિ થીજી જાય છે, આ બાજુની બુદ્ધિ પાછી પડી જાય છે, મારી સમજણમાં નથી આવતું ત્યાં એ બેઠા છે. સમજણમાં આવે ત્યાં તો બેઠા જ નથી. એટલે મારે હવે સમજણનો એ બેઠા છે એની સમજણ જોઈએ છે. હું જે અનુભવું છું એની સમજણ મારે એને સુધી ના પહોંચાડે. હું જે સમજુ છું એનાથી હું ત્યાં પહોંચવા જાઉં તો એ પહોંચાડે ને ત્યાં એ થીજી જાય, જામી જાય, આગળ ન ચાલી શકે. તો હવે એ બેઠા છે એની સમજણ મારી અંદર આવે તો હું ત્યાં પહોંચી શકું. કે કોણ આપશે?
એટલે એને પછી આગળ જતા પહેલા સદગુરુ આપશે કે આ સમજણ તમે પહેલા સદગુરુ આપશે કે પછી આગળ જતા હું એનો રસ્તો કરી લઈ. પહેલા સમજણ આપવાની પાત્ર બનાવવાનું કામ સદગુરુ કરશે અને પાણી ભરવાનું કામ હું કરીશ. સમજાણું? પાત્ર બનાવવાનું કામ સદગુરુ કરશે. એટલે બે વસ્તુ એની ત્યાં જુદી પડી. તો કીધું કે કેવા છે કે તહા બેઠે નિજ કરતા કેવા. પછી કીધું અકરત કુદરત રહિત એકલમલ. એટલે તું જે વર્ણન કરતો હતો કે કયું તે અકર્તા બ્રહ્મ અને કુદરત એટલે નિરંજન થી નીચેનો જે સગુણ ઉપાસનાનો જે પ્રદેશ છે ઈ. એટલે અહીંયા સમજી લો ને એક રીંગુ બાળક છે ને આ એક હોશિયાર છે, ઈ બે સિવાયનું છે ઈ. સમજાણું? એના રહિત એકલમલ, એકલો રહેશે એવો. તને એકલા રહેતા આવડે છે કે હું એકલો રહું છું, તું એકલો રહી કે શું કે એવી તારી સ્થિતિ વૃત્તિ અંશે થઈ જાય તો એ કે અંતસ્કરણ વગર તું રહીએ કે ગુણગણ વગર રહીએ કે એ હોવા છતાંય તું એના વગર રહીએ કે પાણીમાં હોવા છતાંય કમળને પાણી નથી અડતું. કેમ? તો કે એનું જે મૂળ છે એમાં અગ્નિ તત્વનો ભાગ વિશેષ છે. એ મૂળથી અગ્નિ તત્વ ઉપર ખેંચાય છે એટલે પાણી અગ્નિને બને નહીં. એટલે તરત અગ્નિ એને બહાર કાઢો એટલે તરત પાણી હરી જાય છે. અગ્નિ તત્વ એને છે એ એમાં એને અડવા નથી દેતું. જેમ આપણે કોઈ લોઢી હોય ગરમ કરેલી હોય ને એમાં પાણી નાખો તો સમ કરીને ઉડી જાય ને, એમ જેવું બહાર કાઢો એટલે એ રહેતું નથી અગ્નિ તત્વનું. એવી રીતે એમાં રહેવા છતાં આ અંતસ્કરણો સાથે હું એકલો છું એવું જ્યારે એને સમજાય. ગુણ ગણ અંતસ્કરણ ઇન્દ્રિયો આ બધા જ જે મારા આ શરીરના ભાગો છે એ સ્થૂળ સૂક્ષ્મ બધા જ જે પાંચે પાંચ શરીર છે એના ભાગો છે. એ હોવા છતાં હું તો એકલો જ છું. જેમ કેવલ કરતા આટલું બધું જગત છે છતાં એકલમલ છે એમ કહી દીધું. એમ તારે એકલમલ એમાં એકલા એ મલ થઈ જવાનું છે. મલ કેવો હોય કે કોઈ પણ કામ કરવાનું એટલે મલ્લ જેવો થઈ જવાનો છે. એટલે એ પછી કુસ્તીબાજ મલ છે એ બધાને હરાવી દેતો એને જ મલ કહેવામાં આવે. એટલે આ જગતની આ બાજુની બધી જ વસ્તુને તારે હરાવી દેવાની છે એવો મલ. એટલે એમાં ચોંટી જવાનું એટલે એમાં જડ થઈ જવાનું. પણ જડ આવું નહીં, જડાઈ જવાનું છે. જે રત્નોની વાત આવી છે એ જ અહીંયા આગળ વધારી છે કે તારે આવી રીતે એની સાથે જડાઈ જવાનું છે. જડાઈ જવું એટલે જોડાઈ જવું. અહીંયા જે છે એ જોડાઈ જવું વૃત્તિથી. અને એકલો થઈ જવાનું છે. એકલો કેમ થવાય? આંખથી હું તો જુદો જ છું એકલો. આ કાનથી સાંભળું છું એનાથી હું જુદો જ છું એકલો. જીભથી મુખથી બોલું છું એનાથી હું જુદો છું એકલો. એવી રીતે આ બધી જ ઇન્દ્રિયોથી, બધા જ અંતસ્કરણથી, બધા જ ગુણગણથી, બધી જ તત્વ સામગ્રી, સત્વ સામગ્રી ને બ્રહ્મથી પણ એકલમલ, એનાથી પણ છૂટા. હું શ્વાસથી પણ છૂટો છું. આ જ્યારે એને અનુભવ થવા મળશે. પહેલા તો એમને સમજાવું, વાત તો કરી ને કોઈ, તો પછી જ્યારે એને અનુભવમાં સ્થિતિ આવી જશે, અનુભવ થવા મળશે ધીરે ધીરે કે આ શ્વાસથી તો હું જુદો છું. પછી ક્યારેક ક્યારેક શ્વાસ એકાદો વયો જશે, એ નહીં લેવાય તોય તમે જીવતા હશો. એટલે કે આ કેનાથી જીવું છું એની ખબર પડશે કે આ શ્વાસ જેનાથી જીવે છે ને એનાથી હું સીધો જીવવા મળ્યો. હવે શ્વાસ વચ્ચે વાળો દલાલી લેતો હતો ને એવું કાંઈ રહ્યું નહીં. હવે પહેલા હું દુકાને જતો હતો, ત્યાંથી ખરીદીને લઈ આવતો હતો. હવે હું બિગ બાસ્કેટમાં ફોન કરું છું એટલે સીધો આવી જાય છે. વચ્ચે આ દુકાનવાળાના હાથે બધા આવતા નથી. એવી ક્યારેક ક્યારેક અનુભૂતિ થશે. એ વચ્ચે એકાદો શ્વાસ છે એ છટકી જશે. એમાં છે એ કેવલ કરતા રહે એક થઈ જશું. સુષ્મણાની ઉપરનો એક શ્વાસ શરૂ થઈ જશે અને એ જેવો શરૂ થઈ જાય એટલે નાભીનો રોશન સમીરા શરૂ થઈ જાય એટલે એનાથી જીવાય. આ નાકનો શ્વાસ છે ને બે ઈડા પીંગળાને, એના વગર આપણે જીવી નથી. ત્યારે હું પ્રાણથી જુદો એકલમલ છું એવું થશે. તત્વથી તો જુદો થઈ ગયો. હવે આ સત્વથી પણ જુદો થાવ, બ્રહ્મથી પણ. સત્વ જેનો અંશ છે એવા કેવલ કરતાનો બાહ્ય પ્રકાશ બ્રહ્મ, એનાથી પણ હું જુદો છું. આવું જ્યારે એને અંશને ખબર પડી એટલે એ આવા જે કેવલ કરતા સાથે મારું તદાત્મ થઈ શકશે. હું એનો સજાતીનો થઈ એવી રીતે જ છે કે સજાતીનું થવું એટલે કેવું એમ. એટલે સજાતીનું થવું એટલે આવું પેન જેવું કે આ પેન છે, આ એનું ઢાંકણું છે. હવે આ ગ્લાસમાંય જગ્યા છે. આ પારુલબેન લેવા છે એ પાણીનું જે પેલું છે એમાંય જગ્યા છે, પણ એ એની સાથે એક નહીં થઈ શકે, નીચે હોઈ જશે. આ એક થઈ ગયા.
આ એક થઈ ગઈ બે, એની જેમ આ પિન છે ઈ આ ખીચાની સાથે એક થઈ ગઈ. એકતા કેવી છે? આ જેની સાથે જોડાવાનું છે એની સાથે જોડાય છે. ખાલી જગ્યા છે પેલા પ્લગ ની અંદર, એની અંદર મારે નથી આપવાનું તો શોર્ટ લાગે છે. બરાબર? ખાલી જગ્યા પણ કોની ખાલી જગ્યા? જેની ખાલી જગ્યા છે એની સાથે જોડાવું, એટલે સજાતી સાથે જોડાવું, એટલે અંશની જગ્યા કેવલ કરતા જ છે. બરાબર? સજાતી છે, કારણ કે આનીથી પછી બીજી પેન હું લઈશ ને એમાં નાખવા જઈશ તો પણ નહીં જાય. એની સજાતી નથી, એ પ્લાસ્ટિકની છે, કોઈ સોનાની છે, કોઈ આના મટીરિયલની મોટી નાની થાય તો પણ એમાં નથી જોડાતી. એમ આ ઝીણી બાબતોમાં એટલો ફરક રાખ્યો. ઝીણી બાબતોમાં આપણે મનુષ્ય તો કરતાએ ઝીણવટ કેટલી રાખી છે. મનુષ્યને તેની થોડીક બુદ્ધિ જ આપી છે. એ કે એને એવું કીધું કે આ એક બુદ્ધિનો સકલ પસારો છે. મારી આગળ તો 9 બુદ્ધિ છે. એક બુદ્ધિનો સકલ પસારો એમાં મનુષ્ય લીધી. આ બધાની બુદ્ધિ ભેગી કરી એમાં એક મનુષ્યની બુદ્ધિ છે, અને મનુષ્ય આવું બધું બનાવ્યું. જેનો જે ભાગ છે એ એની અંદર થાય છે. પેલો જે આમાં લેમ્પ છે એ આમાં નથી ચાલતો, એટલે જેના હોલ્ડર એની જે જગ્યા છે એનાથી જ એ બધું ગોઠવાય છે. બુજારા નાના મોટા હોય છે માટલાના, એનાથી જે ઢાકાતું હોય. પેલું આવડું ગરવું છે, આ તમારા ઉદાહરણો એટલા માટે આપું. ગરવું છે તો એના રીતે નાના મોટા ઢાંકણા હોય છે. એવી રીતે જેનું છે એનાથી કામ થાય. અંશીનો છે. આ સામાન્ય વાતોની અંદર પણ આવું છે કે આવી રીતે આપણે એકલમલ થશું, એની જેવા થશું તો એ એકલમલ છે એની સાથે એકતા થવાના સંભવ છે. પણ આપણું મન તો રાત દી બીજી બધે લાગ્યા કરે, મન ખેંચીને જાય છે. ત્યારે કહેવાનું, હે મન કે તું તારે જાવું ને જા, હું તો એકલમલ છું. હું તો એ ઘડીકમાં છોકરામાં જાય છે, પતિમાં જાય છે, પત્નીમાં જાય છે, શરીરના વિભાગમાં જાય છે, અંદર ધન સંપત્તિમાં જાય છે, દાગીનામાં જાય છે. દાગીના કઈ બહુ મોટી વસ્તુ નથી, ધન સંપત્તિ કઈ મોટી વસ્તુ નથી, પતિ પત્ની છોકરાઓ આ તે શરીર પણ મોટી વસ્તુ નથી. એ તો દર વખતે બદલ્યા જ કરીએ છીએ ને. એ તો અત્યારે આપણે એટલો બધો મોહ થઈ ગયો, એટલા સમય રહ્યા છે. એટલે કોઈ પણ ઘરમાં જાજો સમય કાશ્મીરમાં ફરવા જાવ તો તમને અહીંયા આવતા તકલીફ પડે કે ત્યાં જો 6 મહિના રહેવાનું થયું તો એનું વાતાવરણ ગમી ગયું હોય, પછી અહીંયા આવો તમને ગરમી જ થવા મળે. જ્યાં તમે લાંબો સમય રહ્યો એમ એટલા સમયથી આ શરીરમાં રહેતા હોય તો મોહ તો થઈ જ જાય ને, સ્વાભાવિક છે. અને એ રીતે જ્યારે એ મોહ થયો છે, એ મોહનું સ્થાન જોઈ લેતા, મોહથી છૂટો હું છું અને એકલમલ છું આવું જ્યારે સમજાઈ જાય ત્યારે હંસની ગતિ શરૂ થાય. એટલે ઓલી જે બુદ્ધિ થીજી જાય છે ને એની પછીનો પ્રદેશ શરૂ થશે, જે પ્રદેશમાં મારે જવું છે એ વિવૃત્તિ. એટલે આ કૈવલધામનું વર્ણન હાલે છે. એટલે તમે જોજો કે કૈવલધામ કેવું છે એનું અત્યારે વર્ણન શરૂ છે. આ બધા એને સમજાવતા. હવે આગળ જાય છે ત્રીજી ચોપાઈમાં. 2 તો આપણે વાંચી હતી, ત્રીજીથી શરૂ કરું છું. અગમ દેશ વિગત કાદુ, જન્મ મરણ નહીં વાદ વિવાદુ, દેશ કાલ નહીં જહાં મદ નહાના, કૈવલ આદ્ય એક પદ સ્થાના, અગમ દેશ વિગત કાદુ, જન્મ મરણ નહીં વાદ વિવાદુ, દેશ કાલ નહીં જહાં મત નહાના, કૈવલ આદ્ય એક પદ સ્થાના, કૈવલ આદ્ય એક પદ સ્થાના. અગમ દેશ અવિગત કાદુ, એવું કીધું. એવું હું તને જે વાત કરી રહ્યો છું એ બધી અગમ દેશની વાત છે કે ત્યારે શરૂ છે. આ ગમવાળા દેશથી હું તને વાત અગમવાળા દેશની કરું છું, પણ જે દેશ તને દેખાડવા માંગુ છું એ ગમવાળા દેશ ઉપર તારે આગળ વધવાનું છે, એને છોડીને એ અગમ દેશ છે. અવિગત કા આદુ, જે અવિગત છે એનીથી પણ આદિનો છે. અવિગત એટલે મને આ ગતિ છે, એ ગતિ બધી જ પૂરી થઈ જાય. ગતિ ક્યાં છે કે જન્મ મરણ ના ખાતામાં. અને અવિગત કા આદુ, અને અવિગત છે એ બ્રહ્મ છે, એ પણ જ્યાં પૂરું થઈ ગયું, બ્રહ્મ વ્યાપક સ્થિતિનું, એટલે પછી બ્રહ્મ પણ જ્યાં પૂરું થઈ ગયું છે
એવું એનું આદિ શું છે? બ્રહ્મનું આદિ કૈવલ છે. અવિગત એ બ્રહ્મ છે અને એનું આદિ એ કૈવલ છે. કારણ કે અવિગતની ગતિ નથી મળતી આપણને. આ જે આપણું આકાશ છે ને એ ગતિવાળું આકાશ છે, એટલે આપણે એને ગત આકાશ કહીએ છીએ. અને ઉપરનું જે છે અવિગત, જે પ્રકાશ બધે જ છે એને અવિગત કીધું. એટલે આપણે એમાં પાછી ગતિ ભરી છે, પણ એ ભરી છે એ ગતિ કેવી છે ખબર છે? અવિકાસ, વિકાસ અને કુંભસ રીતે ભરી છે. એ વૃત્તિ રૂપે જે ગતિ ભરી છે એ ગતિ ભરી છે. આ બાજુની જેવી ગતિ એની નથી. એમ વૃત્તિ રૂપે જે ગતિ ભરી છે એ ગતિને કઈ કીધું? પ્રકાશ બ્રહ્મ વૃત્તિ. કૈવલની ચૈતન્ય વૃત્તિમાંથી જે વૃત્તિ ઉત્પન્ન થઈ એની શરૂઆત થઈ એનું નામ પ્રકાશ બ્રહ્મ વૃત્તિ. અને પ્રકાશ બ્રહ્મ વૃત્તિનું હું એના 3 વિભાગ કરી નાખ્યા. આપણે શ્વાસના 3 વિભાગ કર્યા આપણે, કે લેવો, રાખવો અને છોડવો, અને છોડીને પણ રાખવો. એટલે કુંભસ્થ એક કર્યો બહાર કે અંદર, અને એક પૂરક કર્યો અને એક રેચક કર્યો. એને 3 ભાગ કર્યા. એટલે એની ત્યાં વૃત્તિના 3 ભાગ કર્યા. કઈ વૃત્તિ? કે પ્રકાશ બ્રહ્મ વૃત્તિના 3 ભાગ કર્યા: અવિકાસ, વિકાસ અને કુંભસ્થ. તો કે ઈ જે છે એને અવિગત કહું છું, અને હું તો એનાથી આદિની વાત કરું છું. એ નહીં, જે પ્રકાશ બ્રહ્મ વૃત્તિ છે એના ઈ વૃત્તિનો કરનાર કોણ છે? ઈ આદિ છે. એટલે હું કૈવલ કહું છું. અગમ દેશ એટલે કીધું આ દેશ કેમ કહો છો તમે? એટલે સ્થાનને દેશ કહું છું, પણ તે સ્થાન છે જ નહીં. સ્થાનને દેશ કેવું કેમ? કે ત્યાં આકાશમાં પણ સ્થાન નથી. આ માટલાનું આકાશ, ગ્લાસનું આકાશ, પછી ધારો કે મારા મુખનું આકાશ, કાનનું જે છે એ આકાશ, એવું કોઈ આકાશ જ નથી ત્યાં. કે ઘટ આકાશ, મટ આકાશ, પટ આકાશ એવું આકાશ નથી. અવકાશ હોય એને પણ સ્થાન કહેવાય, એને પણ દેશ કહેવાય. એવું પણ નહીં. તમે એને સમજો છો એટલે અગમ કહી દઉં છું, અગમ દેશ. હું એ પણ કહેવા માંગતો નથી. કોઈ ઈંડાની અંદર છે એનું બચ્ચું, એનો ગર્ભ છે, કે માના ઉદરમાં, ગાયના એના કોઈના ઉદરમાં એનો ગર્ભ છે, ઈ એનું અવકાશ તો છે જ. પણ એવું નહીં એમ કે એવું અવકાશ પણ જે એવો પણ દેશ નહીં. એમ આવો દેશ નહીં. તો એટલે હું એને કહું છું અગમ દેશ, કે જ્યાં મારી બુદ્ધિ ન પહોંચે. ગમ એટલે બુદ્ધિ, અને એટલે નથી પહોંચતી એવી. એટલે આ દેશ કહું છું, પણ કે દેશ નથી. આ ના પાડી દેશે કે મારી બુદ્ધિ નથી પહોંચતી એટલે એવો દેશ નથી. કેટલા 3 ભાગ આના કર્યા. ગમ એટલે બુદ્ધિ, એટલે મને ખબર નથી પડતી, નેગેટિવ છે. સમજાણું? પછી કીધું કે આ દેશ, દેશ એટલે કહું છું કે મને અગમ એટલે એ દેશ કહું કે દેશ કેવો કેમ, એટલે અગમ કહું છું. એટલે આગળ નાખી દીધું આ દેશ ગણતા નહીં, આને ચોકડીમાં જ જોઈએ. અગમ જ છે, એમાં ખબર જ નથી પડતી દેશ કેવી રીતે કહેશું. જોજો આ વાત સમજવાનો પ્રયત્ન કરજો. હું થોડુંક કરીને પાત્ર બનાવવાની તૈયારી કરું છું. એટલે એને દેશને બાદ કરી કે અગમ દેશ અવિગત કા આદુ. આને એવો કાઢી નાખ્યો, આ વિગત અવિગત કા આદુ. આદિ એનાથી પણ પૂર્વ, જેમાંથી અગમ અવિગત વિગત નથી મળતી એવી. મને કાંઈ પણ આને કીધું ગમમાં નથી તો વિગત ન મળે. ગમ બુદ્ધિ જ નથી હાલતી તો વિગત કેવી રીતે મળે? મને કોઈની વિગત મેળવવી છે કે ફલાણા ભાઈ વિશે તમે જાણી લીધો ને, મારે આ કંઈક થોડું કામ કરવું છે એની સાથે. કોણ છે તેની વિગત મેળવે. બધા સંબંધ કરવાની બાબતની અંદર હોય, કોઈને હારે કઈ બીજા પ્રસંગ પાડવાના હોય તો એની હારે તો 2 જગ્યાએ તપાસ કરી, આપણે અનુકૂળ લાગે તેની આગળ ધંધા કે બીજું કોઈ પણ વસ્તુ છે તો એની વિગત મેળવવી. આપણે જે દેશમાં આપણે અહીંથી ફરવા જઈએ છીએ તો એની વિગત મેળવવી. આ જગ્યાએ જાય, કેવલ ધામ સિવાયના બધા ધામમાં જાય તો એની વિગત મળે એવું છે. પણ આને અવિગત કહી દીધું. કે વૈકુંઠ કેવું છે તો વિગત મળે એવું છે, કૈલાસ કેવું છે વિગત મળે એવું છે, સતલોક કેવું છે એમાં બધી વિગત પરમ ગુરુએ કરી જ છે બધા કે આવા આવા છે. પછી એના ઉપરથી સમજવાળો એને મોટું કરીએ. 1 કિલો જેને દાળ, જેને છે 5 વાટકી દાળ બનાવતા આવડે, એને માપ સાઈઝ એના કારણે એ 50 વાટકી બનાવી શકે અને 500 વાટકી બનાવી શકે દાળ.
એટલે એવી રીતે અહીંયા કીધું કે આ છે એ અગમ છે તો અવિગત વિગત મળતી નથી કેની તો કે ઈ ગતિની વિગત મને કેની નથી ગત એટલે ગતિની આ પાછું બીજું વચ્ચેથી કાઢ્યું કે અગમ અવિગત પછી અવિગતમાં તે ગત જેની મને ગતિ નથી મળતી એ વિગત એટલે ગત એટલે એની એવી અવિગતિ વસ્તુ પછી કીધું આદિ એનાથી પણ આદિ એટલે આ બ્રહ્મ બ્રહ્મથી આદિ તો બ્રહ્મ કોણ છે કે બ્રહ્મ આને કોણ કહું છું કે કૈવલ અત્યારે કેવલ ધામ બે આરવા લેતો રહીશું પછી એનો તફાવત કરશું બરાબર કૈવલ બરાબર હવે આ બ્રહ્મ છે એ તમે જ કહો છો કે અહીં આવી ગતિ નથી તો તમે એને ત્રણ ગતિ તો આપી દીધી વિકાસ કુંભસ્થ અને અવિકાસ આવી તમે ત્રણ ગતિ તો આપી દીધી તો એને કીધું આ મારી બ્રહ્મ એ મારી વૃત્તિ છે હવે અહીંયા વૃત્તિ શરૂ થશે બ્રહ્મ ખાલી ન રહ્યું એને મેં વૃત્તિ જોડી દીધી આ વૃત્તિ કોની છે કે કૈવલ કરતાની આ વૃત્તિ કોની છે કે આ આદિની એમ કરીને મેં સિદ્ધ કર્યું કે આ આદિ છે કૈવલધામ એટલે કીધું કે કયું કે આ જન્મ મરણ વગરનું હવે આની હરખાયું કે તમે કીધું વૃત્તિ ગઈ વૃત્તિ એટલું કામ કરી નાખ્યું છે વૃત્તિમાં ગતિ ને બધું જ ભરી દીધું છતાંય હું બ્રહ્મને આ વિગત જ કહું છું કે એટલી મોટી વ્યાપક વૃત્તિ છે કે બ્રહ્મને આજ કોઈ જાણી નથી એટલે ન જાણીએ કે એટલે પછી એટલો બધો હાલી ગયો એટલે પછી કે હું જ બ્રહ્મ છું એમ કરીને પાછો વળી આવે થાકી જાય એટલે એનો એન્ડ ન આવે એન્ડ પ્રાપ્ત કરવા જાય તો કેવલ આવી જાય એટલે એન્ડ સુધી જતા થાકી જાય કારણ કે એ હું લઈને ગયો તો એ કે આ બાજુની સમજ લે અંતસ્કરણની સમજ લે અંતસ્કરણની સમજથી હું બ્રહ્મ છું એવું કહે છે એટલે એને અસ્મિ છે ભેગો અસ્મિ હોય એટલે થાક હોય અસ્તિત્વને થાક ન હોય કોઈ પણ હોય એમ કહેતો હોય કે હું આ કરું છું એટલે થોડાક દિવસમાં એને કરવાનો થાક ઉત્પન્ન થાય મેં કર્યું હું કઈ કરતો નથી એમ કરીને એમનું સ્વાભાવિક થયા કરતું હોય એને માનસિક રીતે થાક લાગે નહીં મેં આ કર્યું છે એવો જયારે નક્કી થાય ને એટલે મેં કર્યું છે એનો થાક લાગે એટલે આ બ્રહ્મ છે એને થાક લાગી જાય એટલે અટકી જાય જે હું કહું છું અહમ બ્રહ્માસ્મિ એ અટકવાનો છે એ કેવલ કરતા સુધી પહોંચતો નથી એમ એટલે કીધું કે ભાઈ અત્યારે આ ગમે હું પેલો તાપ કરું તો કે સૂર્ય સુધી પહોંચશે પછી કીધું કે અહીંયા જે વરાળ થાય છે મારી એ સઘનઘન સુધી પહોંચશે બધી નહીં પહોંચે કદાચ કોક પહોંચી જાય કદાચ કોક કિરણ પહોંચી જાય એની સાથે એકતા કરીને જાય તો સૂર્યમાં પણ મોટા ભાગના કિરણો આ બાજુ જ આવે છે તો એમાંથી વચ્ચે ઊંધું હાલવું તો કેટલું અઘરું પડે ઉલટ ક્રિયા કેટલી અઘરી પડે નીચે જ જયારે જવાનું બધાનું આવતું હોય ત્યારે ઉલટ ક્રિયા કેટલી પેલી પડે એટલે એને કીધું અહીંયા છે એ વિકાસ કુંભસ્થ અને અવિકાસ એ વૃત્તિ છે આ વૃત્તિના પ્રદેશમાં હું ગયો એટલે મને ખબર પડી કે હજી આ છે એ આખો પ્રદેશ કેવલ છે એ જુદો છે એટલે પ્રકાશ બ્રહ્મ વૃત્તિ વાળો કોઈ હોય તો એને ખબર નહીં આપણે તો પ્રકાશ બ્રહ્મ વૃત્તિને સમજીએ છીએ એને અમારે છોડવાની છે એટલા માટે અમે એને લઈએ છીએ રચનામાં પ્રકાશ બ્રહ્મ વૃત્તિ આવી છે આવે છે એટલે રચનાથી રચનાકાર કોણ છે એની બાજુ અમારે જાવું છે એટલે રચનાને અમે એટલે ભણીએ છીએ કે આ એની રચના છે એની ખબર પડે એટલે અમારે એને છોડવી છે ઈ પોતે પછી રચના અને કર્તા બેયને એકરે નહીં છોડી દેવાનું બાળક સંદાસ બેહી ગયું છે એટલે બેયને ભેગું નહીં નાખી દેવાનું બાળકને સાફ કરીને ઓલું જે એનું પેલું જે કઈ હોય એને કચરામાં નાખવાનું એટલે આપણે જે વિવેક એટલે કેવો વિવેક કે પરમહંસોનું નહીં ચૈતન્ય વિવેક રાખવાનો છે એટલે તમે આ બધા શબ્દો છે એ અઘરા છે ચૈતન્ય વિવેક પરમ વિવેક નથી કીધું આપણે આજે પરમ વિવેક કહીએ છીએ પણ પરમહંસોનો નહીં ચૈતન્ય વિવેક રાખવાનો છે આવી રીતે પછી એને કીધું આદુ જન્મ મરણ નહીં વાદ વિવાદ આજે એટલી વસ્તુ થઈ કે જન્મ મરણ એક છેડો છે અહીંયા કોઈ આ જન્મનો છેડો બરાબર અહીંથી આ પોઈન્ટ થી જન્મ શરૂ થયો એટલે એ જન્મ શરૂ થયો એટલે આમ ઉપર વહી ગયો આ જન્મ
આ મધ્ય પોગી ગયો એટલે પછી મૃત્યુ બાજુ વળી ગયો આ મૃત્યુ આ ઉપરનું કાઢી નાખું છું આ બે ભાગ છે કે જન્મ અને મરણ એક એકો છેડો છે કે ત્યાં જન્મ શરૂ અને અમુક યુવાની આવી પછી ઢળતો થઈ ગયો એટલે પછી નીચે મૃત્યુ બાજુ જોવા મળ્યું બરાબર બધામાં જ્યાં જન્મ મરણ છે એ બધામાં પૃથ્વીમાં હોતી આપણામાં હોતી એક જીવ જંતુ હોય એમાં પણ તો બધામાં જન્મ મરણ છે એ બ્રહ્માંડ હોય કે ગઈ પણ લઈ ગઈ આપણે કે જન્મનો એક છેડો જે જન્મથી મધ્ય સુધી આવ્યો અને મધ્યથી પાછો નીચે ઉતર્યો એટલે મૃત્યુ બાજુ ગયો કે એમાં આ બાજુનો જન્મ સાઈડનો છે એમાં વાત આ જે કઈ કે છે એ આ બાજુ ઉતરે છે એ બેને બનતું નથી નવો જન્મેલો છે ને એટલે કે આ બે વચ્ચે કે જનરેશન ગેપ છે અહીંયા જનરેશન ગેપ કેવી રીતે છે કે આ જન્મ છે એ જે એમ કે મોબાઈલ નો આમ થાય આ જન્મ પછી અહીંયા સુધી કોઈ ગયા સુધી એનું ભણતર અહીંયા સુધી પહોંચે છે ઓલો એ ઉતરી જાય છે એટલે આ બે વચ્ચે વાદ વિવાદ થાય હંમેશા એને જનરેશન ગેપ કહેવાય દરેક બાબતની અંદર એટલે કીધું કે વાદ વિવાદ હોય એવો મારો પ્રદેશ નથી જોજો સમજાણું કોઈ પણ છે માતા પિતા છે છોકરી હોય માં હોય દીકરો હોય એનો પિતાજી હોય ત્યારે આ હજી આગળ જઈ રહ્યો છે અને આ હેઠો ઉતરી રહ્યો છે તો આ બે વચ્ચે વાદ વિવાદ હંમેશા હાલે છે કારણ કે આ જે અત્યારે શીખ્યો છે એ ઓલાને આવડતું નથી મને જે વિસ્તૃત ને આવડે છે એ મને નથી આવડતું એટલે હું આ બાજુ કીધું હું જે શીખેલો તો એ હાલતું નથી અત્યારે એની કરતા નવું શીખવું પડે એટલે હું નવું શીખી શકું નથી અમારે બે વચ્ચે વાદ વિવાદ થાય સ્વાભાવિક છે પેલા શીરું ભજ્જન એ બધું બનાવતા હતા હવે તો આપણે છે પીઝા બનાવી છે હવે પીઝા બધા ભૂલાઈ ગયા હવે તો પાછા પેલી રાકલેટ બનાવે ને પછી ફલાફલ બનાવે એ બધી જે એ જનરેશન ગેપ બધા વચ્ચે ઓલા ભજીયાની જે સ્થિતિ છે કે આપણે હાલો પીઝાનું સમજાય ઢોસાનું સમજાય ઇડલી એ બધું જૂનું થઈ ગયું હવે તો કેટલી વસ્તુ નવી આવી એમ પહેલા જે વિચારતા હતા એવું આપણે સુપ વિચારી તો બહુ ઓછા સુપોની અંદર આપણે ખબર હતી કે એ જનરેશન ગેપ છે હવે આનો સ્વાદ જુદો છે આનો સ્વાદ જુદો છે પછી બે વચ્ચેની માન્યતા હોય જુદી થઈ ગઈ એ જે જુદું થવું એને કીધું એના કારણે જે ડખો થાય એને કીધું વાદ વિવાદ આ સામાન્ય ઉદાહરણ છે પણ આવો મોટાની અંદર થાય જે વિચારધારાઓ આલે છે ને એમાં થાય હવે આ સગુણની છે આ નિર્ગુણની છે આ બધી જે વિચારધારાની અંદર જે વાદ વિવાદ થાય છે એ તો લાંબો હોય વિચારધારા આપણે તો જન્મી મરણની 100 વર્ષનો કાર્યક્રમ છે વિચારધારા રામની હાલે છે વિચારધારા કૃષ્ણની હાલે છે વિચારધારા બુદ્ધની હાલે છે જૈન સંપ્રદાયની હાલે આ બધી વિચારધારાનો કાળ તો બહુ લાંબો એટલે નવી જન્મેલી વિચારધારા પાસે એની હારે વાદ વિવાદ કરે એટલે અમારા દેશમાં આવું નથી એટલે આપણે એનાથી બચી ગયા કે તમારા મતમાં એટલે કીધું દેશકાલ નહીં જહાં મત નહાના એટલે જ્યાં દેશકાળ નથી અને મત જુદા જુદા નથી ત્યાં બાપ દીકરો ખરા પણ એના બેના એક મત છે માં દીકરી ખરા પણ ત્યાં એક મત છે વહુ ને સાસુ ખરા પણ મત જુદા નથી એવું માની લો કે એવો જે દેશ છે માની લેવાનું કહો છો એ છે સાચું એવું નહીં માનતા પાછા એને હોતી આપણે બાદ કરી નાખશું પણ સમજવા માટે કહું છું કે ત્યાં વાદ વિવાદ નથી પછી કીધું તો કેવું હું છે ત્યાં તો કે કેવલ આદ એક પદ સ્થાના હવે આ બે વચ્ચે એક પદ આવ્યું હા આને બાદ કરી નાખ્યું આને હવે છોડી દીધું અને તો વચ્ચે એક પદ આવ્યું છે જે મધ્યમાં એને કીધું કેવલધામ કેવું છે એને કીધું 14 તબક ઉપર ને 14 તબક નીચે મધ્ય મહેલ કૈવલ કુલા આ 14 છે ધારો કે આ 14 છે તો આ મેં મધ્ય મહેલ તરીકે એક એવી જગ્યા કાઢી હતી નહીં જગ્યા જેવું કઈ છે નહીં આ ધારણા કરી છે ભૂમિતિની જેમ ધારો કેથી શરૂ કર્યું કે આ બે વચ્ચે એક પદ કાઢ્યું હતું કે કયું પદ કાઢ્યું કે કેવલ આદ એક પદ સ્થાના કે આ નહીં અને આ પણ નહીં જે એક પદ છે આ બંને જે જગ્યાએ ભેગા થાય છે એવું એક પદ કાઢ્યું એ જગ્યા ઉપર હંમેશા વાદ વિવાદ હોય જ નહીં બેની સંમતિ જ હોય એવું સંમતિ વાળું જે પદ છે એને જ હું કહું છું કેવલ પદ કોઈને વાદ વિવાદ નથી આ બે છોકરા બાપનું મેં કીધું પણ એ ઉદાહરણ હાલે એવું નથી એમ કરીને મૂળ પદ કાઢ્યું કે મેં કેવલ પદ કેવી રીતે જાણ્યું કેવલ પદ મેં કાઢ્યું
ઔષધિ જોઈ મેં. ઔષધિ જોઈ એટલે મેં ડાળી જોઈ. ઔષધિ તો નહોતી જોવાની, પણ મને એવું લાગ્યું કે આ જે છે ડાળી, એ ડાળી છે એ લીમડાની છે, એટલે એની અંદર ઔષધિ હોય છે. એવું લીમડાના આધારે એની અંદર ઔષધિ હોય છે એવી રીતે કરીને નક્કી કરીને એની અંદર ઔષધિનો જે ભાગ હતો એ મેં કાઢ્યો. તો કે કેવી રીતે કાઢ્યો? તો કે જે ડાળી હતી એનો પાવડર કર્યો, અને પાવડરની અંદર છુપાયેલા જે એના તત્વો હતા એને મેં છે એ ઉકાળો કર્યો. ઉકાળો કરીને એનું જે પાણી હતું તેમ કરીને જે ઔષધિ ડાળીમાં હતી એને મેં પાણીમાં પરિવર્તિત કરી, અને પરિવર્તિત કરીને પછી ઔષધિ મારા શરીરમાં જશે એટલે મારા શરીરમાં પરિવર્તિત થશે. એમ કરીને કૈવલ પદ મેં કાઢ્યું, અને કૈવલ પદની અંદર હું જોડાણો. હું સમજો કે ભાઈ કૈવલ પદ તો આમાં છે, વાદ વિવાદમાં કૈવલ પદ નથી. પછી કીધું કે દેશ કાળમાં પણ કૈવલ પદ નથી. આ વાદ વિવાદ પછી દેશ કાળ નહીં જહામત નાના, મતય નથી, દેશ અને કાળ પણ નથી. એટલે કે કાળ ક્યાંથી હોય? તમે જન્મ મરણ વાળો જે પ્રદેશ છે એમાં કાળ છે, આમાં કાળ છે. બધામાં જન્મ મરણ છે જે આ પ્રદેશની અંદર એક એવી જગ્યા છે તે કાળ નથી લાગી શકતો. એવો અમે મધ્યમાંથી કાળ વગરની જગ્યા કાઢી. આને મેં જગ્યા કાઢી એટલે મેં જે ભાલ તિલક કર્યું એ મધ્યની અંદર ઈડા પિંગળાને સુષમણમાંથી વૃત્તિને ઊંચી કરીને અણીવાળી કરી. એ અણીવાળી કરીને મારી વૃત્તિ જે ઉપર જાય છે એ કાળ વગરની મારી વૃત્તિ જાય ઉપર જાય છે. આને મેં વચ્ચેથી કાઢ્યું. પેલું ધનુષ બાણ હોય એમાં ધનુષની અંદર દોરી હોય, એક એનો જાડો ભાગ હોય, એની વચ્ચેથી મેં આ તીર કાઢ્યું છે. એ તીર છે એ મારા નિશાનને અડે છે, ધનુષ નથી અડતું. જે બાણ છે એ મારા નિશાનને અડે છે, એટલે મારે હાથમાં તો આ ધનુષ થઈ ગયું, બરાબર? આ બાણ થઈ ગયું હોય. આ દોરી મેં ખેંચી લીધી એટલે આને મેં પણસ ચડાવી દીધી, સમજાઈ ગયું? એટલે આ બાણ થઈ ગયું હોય, આ બાણ થઈ ગયું આખું. કે આને મેં જયારે ખેંચી લીધું, આ બાણ હતું જે એને મેં આમ ખેંચ્યું એટલે આ ગતિ છે એ બહાર આવી ગયું, અને એ લક્ષ્ય સુધી પહોંચે છે, આ નથી પહોંચતું. એટલે આ ઘાટ છે ને એ બાણ રૂપે છે, એટલે ધનુષ રૂપે છે, અને જે વૃત્તિ છે એ બાણ રૂપે છે. એને મારે પહોંચાડવાની છે. પહોંચાડવાની ક્યાં છે? કે આ જે ભાલ તિલકની જે નિશાની આપી છે ને ત્યાં, કે ભાલ તિલકની નિશાની ક્યાં છે? કે બેની મધ્યમાં, જ્યાં નર અને માદાના અંકુરો નથી બનતા એની ઉપર જે અંશ રહેલો છે, વચ્ચે નર માદાના અંકુરો જ્યાં બને છે એ જન્મ મરણ વાળા છે, એની મધ્યમાંથી જગ્યા કાઢી. એટલે ઈડા પિંગળા અને સુષમણાની, ઈડા પિંગળાની વચ્ચેથી સુષમણા કાઢે, અને નર અને માદાની વચ્ચે જે વૃત્તિ આવતી હતી, આ બાજુ નરની જાતી હતી, આ બાજુ માદાના અંકુરો પાકતા હતા, એની બંનેની વચ્ચેથી જે મેં ઉપર લઈ ગયો હતી અંશે થઈ ગઈ. આ અંશે જે થવાની જે રીત હતી કે એ અંશે થાવ જ્યારે તમે, ત્યારે આ જે પદ છે કેવલ આ, હા પછી કીધું દેશ કાળ નહીં જહામત નાના, કેવલ આ એક પદ સ્થાન, એક પદ મેં હવે સ્થાપિત કરી દીધું. હવે આ પદ પણ નોંધ્યું જન્મ વાળો, કે એની વચ્ચે, અને આ પદ પણ નોંધ્યું. બે જે ધનુષ્ય આવી રીતે ધનુષ્ય ધારો કરી, આવી રીતે ધનુષ્ય, બરાબર? આ જે ધનુષ્ય છે એમાં બે પદ અહીંથી વચ્ચેથી મારું સમજી લો, અને પણસ ચડાવી એટલે આ છે અણીવાળો ભાગ, અને આ પેલો. તો આને હું જયારે ચડાવું છું ત્યારે ધનુષ, કે આ બે વચ્ચેથી મેં જે જગ્યા કાઢી છે તારવી છે. એટલે આ જે પદ છે એ જ પદમાં પહોંચશે જે અહીંયા અંશ બેઠો છે. એ વૃત્તિ આખી બધાથી છૂટી પડીને ત્યાં જશે, તો બ્રહ્મને પણ વિધિ નાખશે. આ જે બ્રહ્મરંધ છે એને વિધું. છડી ક્યાંથી? મૂલાધારથી. મૂલાધાર, સ્વાધિષ્ઠાન અને મણિપુર, એમાંથી આ હું વિંધવા માટે મેં તૈયાર કરી, સમજાણું? અને મારે મારા ઘાટના વિશે જવાનું છે. કેવલધામ મેં નથી જોયું, સૂર્યલોક મેં નથી જોયો. સૂર્ય જોયો છે, એ દેખાય છે એટલો ને. હું છે કે મેં બ્રહ્મપુરી નથી જોયું, વૈકુંઠે નથી જોયું, બધા કીધું છે એટલે મેં માન્યું છે. પણ અહીંયા મારા ઘાટના વિશે તો આ બધું છે જ હાજર, અંશ પણ છે. અને કેવી રીતે બધું પકવે છે, એટલે આ બાજુ ધારો કે નારીના અંકુર પાક્યા, અને આ બાજુ નરના પાક્યા. આ નીચેથી આમ કરું છું, અને આડું કરી દીધું છું, બરાબર? એટલે 500 ને બાદ કરી નાખ્યા, આ 500 ને બાદ કરી નાખ્યા, બરાબર? ત્યારે
લક્ષ્ય તદ્દન એક આ બે માંથી બાદ થઈ ગયો. આ દુનિયામાં દ્વૈતનો મોટા મોટો વિભાગ હું કે જન્મવું અને મરવું, એ મોટા મોટો વિભાગ. પછી એ જન્મ મરણ કેમાંથી થાય છે? તો એ કે આ નર અને માદાના જે અંકુરો છે એમાંથી. બરાબર. હવે નર માદાના અંકુરોને મારે વચ્ચેથી નીકળી જવું, તો એ કરે છે કોણ? આ પકવે છે. તો એ કે આ અંશ. એટલે અંશની ગતિ જ્યારે પ્રાપ્ત થઈ એટલે મને કીધું પાત્ર બનાવવા માટે કે અંશ અને આ કેવલ ધામમાં જઈ શકશે. જો આમાં કરતા જે વાસ્તવિક સ્થિતિ આનો એક ફોટો લઈ લીધો એટલે ધ્યાનમાં પણ આવી જાય કે ધીરે ધીરે કરતા છે એ અહીંયા સુધી પહોંચાડવું. હવે કીધું કેવલ આદ્ય એક પદ સ્થાન, જે એક પદ સ્થાન આપણે જે અંદરથી કાઢ્યું, એને અંદરથી કાઢ્યું. બાળક હતું તો પુરુષમાં અને સ્ત્રીના બેનાના સંયોગથી બાળક તમે ઉત્પન્ન આપણે કર્યું, ઉત્પન્ન એટલે કાઢ્યું. તો કેવલ પદ પણ આપણે કાઢ્યું. બાળક પણ અદૃશ્ય જ હતું ને, ક્યાં દ્રશ્ય હતું? અને આજે વાતો કરે છે, હાલે ચાલે છે, પૈસા કમાય છે, આ જોઈ છે આપણે. ઓહો, ઈ જો નીકળી શકતું હોય અદૃશ્યમાંથી, તો કેવલ પદ અદૃશ્યમાંથી અંશનું અહીંયા જે ઘર છે એ કેમ ન નીકળે? હું એવું કહું. બરાબર છે. આ સમજણ એટલા માટે પાકી કરું છું કે જો આ જયારે સમજણ સમજાય છે ત્યારે તમને ખબર પડશે કે ઓહો, કે કોઈ પણ વસ્તુ છે એ અદૃશ્ય છે, દ્રશ્ય કેમ થઈ જાય. આકાશ અને પૃથ્વી વચ્ચે વાદળાઓ બંધાઈ ગયા અને વરસાદનું રૂપાંતર થઈ ગયું, વચ્ચે થઈ ગયું. ફૂલની મધ્યની અંદર મધ છે એ નીકળી ગયું. એવી જ રીતે અદૃશ્ય વસ્તુ દ્રશ્યમાન થઈ ગઈ. હવે આ કેવલ પદ ક્યારેય દ્રશ્યમાન, અંશ ક્યારેય દ્રશ્યમાન થવાનો નથી. એટલે એ વિષય જો સમજણનો, કારણ કે વૃત્તિ પહોંચી શકશે ત્યાં. આ છે એ આખો સમજણનો છે, જાણનો છે, વૃત્તિનો છે આ વિષય. એટલે મારી અલ્પજ્ઞ જાણ છે, એટલે હું સંસારમાં લાગેલો છું. આ જાણ છે એ અલ્પજ્ઞને હું ભેગી કરી અને એકઠી કરીને મજબૂત કરી અને એનું એક નાડું બનાવું, એટલે દોરડું બનાવું, જાણ તાતણાઓનું ચારે બાજુ લાગેલા. તો એકમુખી થાવ. એકમુખી થાવ ત્યારે અંશની વૃત્તિ એકમુખી થઈ. જે જગ્યાએ અંશ હતો એ જગ્યાએ બધી વૃત્તિ ખેંચાઈ ગઈ. એટલે અંશે થઈ ગયો. એ અંશે થઈ જવું એ વૃત્તિનું ખેંચાઈ જવું છે. આંખની વૃત્તિ ખેંચાઈ ગઈ, દ્રષ્ટિ રૂપે કાનની વૃત્તિ, નાકની બધી જે વૃત્તિઓ ખેંચાઈ, સ્ત્રી પુરુષની વૃત્તિ ખેંચાઈ ગઈ, જ્ઞાનની બધી જ બાબતોની વૃત્તિ ખેંચાઈ ગઈ. એ જે જગ્યાએ ભેગી થઈ ગઈ એ અંશ છે. એમ કરીને મેં પદ કાઢ્યું. પદ હતું નહીં, કથીને કાઢવાનું છે. જે રીતે દૂધની અંદર માખણ ઘી હતું, પણ એ કેવું હતું કે દ્રશ્યમાન નહોતું, એમાં ભળી ગયેલું હતું. મારી અંદર એ મારા સંતાનો હતા. તો જે વિભાગો હતા એને મેં કથીને કાઢ્યું છે. એવી રીતે આ મંથન કરીને અત્યારે કેવી રીતે પદ કાઢ્યું કે જે સમજણ રૂપી મંથન અત્યારે શરૂ છે આપણું. આ 1 કલાક આપણે મથીએ છીએ. આ જાણને મથતા જે પદને પ્રાપ્ત કર્યું એ કૈવલ પદ છે. એ પદ શરૂ, કૈવલ પદ એટલે અંશનું. હવે આ અલ્પજ્ઞ જાણ જ્યારે એકઠી થતા સર્વજ્ઞની સાથે એકતા કરે એવી થઈ ગઈ. તાતણામાં વેચાયેલી હતી ત્યાં સુધી તો વૃત્તિ આ બાજુની હતી. એ સજીવન કોને કરતી હતી? કે પ્રણવને. પ્રણવ સજીવન કોને કરતો હતો? કે અંતસ્કરણને. અંતસ્કરણ દ્વારા ગુણગણ થતા હતા, એના દ્વારા છે ઇન્દ્રિયો થતી હતી. એવી રીતે ક્રમશઃ આ આખું શરીર જે સક્રિય થયું હતું એ વૃત્તિ વેચાઈ ગઈ. એની એક તાકાત રહી નહીં. એ મેં જે જગ્યાએથી આવી હતી ત્યાં ભેગી કરી લીધી. એટલે હવે હું આ ભેગી કરેલી તાકાત દ્વારા, આ વૃત્તિ દ્વારા, એ વૃત્તિ દ્વારા કર્તાની જે સર્વજ્ઞ વૃત્તિ છે એની સાથે મારી અલ્પજ્ઞ વૃત્તિને હું એક કરવા માટે સમર્થ થઈ ગયો. એટલે એ જે સમર્થતા જ્યારે મારી થઈ ત્યારે કર્તા સાથે એકતા મારી થવા માટે શરૂઆત થઈ ગઈ. હજી કેવલ ધામમાં ગયો નથી, કેવલ સાથે એક મેં કઈ નથી જો, પણ મેં આ બાજુથી વૃત્તિ ખેંચી એટલે એક દિશા મળી ગઈ કે આ બાજુ નથી જવાનું, આ બાજુ જવાનું છે. હવે દિશા મળી ગઈ એટલે હવે મારે પછી દોટ મૂકવાની છે. એ બાજુ એની સાથે જ મને એવો રસ્તો મળે છે, માર્ગદર્શકો મળે છે કે મને એ બાજુ ખેંચી લે છે. જેમ લોહી ચુંબક ખીલીને ખેંચી લે છે, એમ જ પરમ ગુરુ, સદગુરુ છે અને પરમ ગુરુ એ આપણે આ વૃત્તિની બાજુ જતા, એ વૃત્તિ એક થતા, એના સજાતી થઈ જતા એ આપણે ખેંચી લે છે. હવે એના દ્વારા આપણે ખેંચાવાનું છે. પણ જાણ તો જોઈએ છે કે મારે પદ કાઢવું છે.
એટલે કરીને આ એક સ્થાન કેવલ આવી રીતે કરીને આ એક પદને આપણે સ્થાપિત દીધું. હવે તમે કીધું આ પદને સ્થાપવા માટે યાદ કેમ રાખવું કાયમી? એટલે તને કાયમી યાદ રહે એટલા માટે તારે એક બોર્ડ રાખવું પડે. આપણે લખી રાખીએ એના ઉપર કે આ કામ છે એટલે ભૂલાય નહીં. રોજ ઘણા લોકો છે ને એ ફ્રીજ ઉપર લખી નાખે, બરાબર? ઘણા એવી જગ્યાએ લખી નાખે છે અરીસો હોય ને એની બાજુમાં, એટલે એની તરફ ધ્યાનમાં આવે, બરાબર? તો એને લખવાનું કીધું કે આ લખવાના અક્ષરો તરીકે ન આપ્યું, પછી એનું ચિહ્ન કરી નાખ્યું. દૂધ તો કે આવું એમ, તો બટેટું તો કે આવું એમ, બરાબર? ચિહ્ન એટલે નિશાની. પછી એને કીધું કઈ દૂધી, તો એની આવી રીતે આમ કરી નાખી. રીંગણું, તો એને આવી રીતે આમ કરી નાખ્યું. નિશાની આપી. આ નિશાની એટલે નિશાની આપી. તો અહીંયા આપણે કઈ નિશાની આપી આ માટે? કે ભાલ. એ તમને કાયમી યાદ રાખવા માટે ભાલ તિલકની નિશાની આપી દીધી. એટલે જેના માથા ઉપર ભાલ તિલક છે એ બાહ્ય રીતે એને યાદ કર્યા કરે, કે તમને ભૂલાઈ ન જાય આમાંથી કે આ દૂધ છે. પછી રોજ તમારે નિશાની છે એટલે લખવાની જરૂરિયાત રહી નહીં, કારણ કે ઈડા પિંગલા સુષમણા લખવાની જગ્યા અહીંયા છે નહીં. એ નાડીઓ છે, બરાબર? એ લખવાની જગ્યા અહીંયા નથી, કારણ કે બોર્ડ એટલું મોટું નથી. બોર્ડ છે એ બધે બસ ઉપર લાગેલું, પણ આ બોર્ડ એટલું લાગે કે એવું નથી, એટલે નિશાની ત્યાં મૂકી દીધી કે જગ્યા નથી એટલે નિશાની કોઈ. એટલે ચિહ્ન આપી દીધું. ચિહ્ન કોની હતું? કે આ ચિહ્નને જે ચીની શકે એટલે એને સમજી શકે, જાણી શકે, ઈ ત્યાં પહોંચશે કેવલધામમાં. કેવલધામ પહોંચવાનો રસ્તો આરોહ કરતા જાય છે. તો કે ભાલ તિલક આ કેવું છે? ના હમણાં તમે નહીં કહો. લાટ સમજોતી વિશે તિલક અગાધ પરમાત્મ દક્ષી પુની શૈવ દેશી સાથ. ના પાડી તોય કહેવાય જો મારા. એટલે કે આને જે સાથ છે, હજી હવે બોલી જાવ, હાલો ફરીથી. એટલે બોલી જાય હરખી રીતે બોલે એટલે સમજાવી દો, હાલો. પછી ત્રજા મહેશભાઈ આપણે જે સમજાવે છે બહુ રિયલ ને પદ્ધતિ છે. એમાં પરમ ગુરુ હું બોલ્યા છે કે ત્રજા ત્રિવેણી લલાટ સમજોતી એસે તિલક અગાધ પરમાત્મ દર્શી પુની સ્વયં દેશી સાથ. એને સાથ વાળો એટલે એ મારા દેશની સાધ વાળો, મારી સિદ્ધિ વાળો થશે. સમજાણું? એટલે હવે બોલી ગયા એટલે એને બોલવાનો એની પરમ ગુરુએ જ કર્યું છે, એટલે મેં કીધું હવે બોલી જ જવાની રીતે એમ. કારણ કે એને કે આ તિલક છે એને નિશાની તરીકે મેં મૂક્યું છે. આ તિલક જ્યારે તને આ આવડી ગયું એટલે ઓલું થઈ જશે, અને એ આવડી જશે એટલે બોલા જે સ્ત્રી અને પુરુષના જે વિભાગો છે એની વચ્ચેથી તારી જગ્યા થઈ જશે. એની જગ્યા થઈ જશે એટલે તારે અંશ થઈ ગયો, એટલે કે સોમમ દેશી સાધ. એને મારા દેશમાં આવવાની શુદ્ધિ શરૂ થઈ જશે, સાધ આવી જશે. આપણે બે સાધમાં છીએ. આપણે આ બાજુની જગતની ખબર છે, એના દેશની કોઈ શુદ્ધિ નથી, જાગૃતિ નથી. જાગૃતિ નથી એટલે આપણે જાગૃત થઈ જશું. કે આ તિલકની નિશાની કરી આરો કે તિલક એ મારી નિશાની છે મારા દેશમાં આવવાની. કેવલ ધામનું વર્ણનની અંદર આ તિલક મને તને લઈ આવશે. જેમ ભાલ છે, ભાલુ એટલે ભાલોડું, ભાલો, બરાબર? ઈ જ છે, ઈ પેલું બાણ છે, તો એની અંદર ઈ છે. તો કે બાણ, જે બાણથી તું નીચે આવ્યો છો, જે બાણથી તું નીચે આવ્યો છો, તો નીચે આવ્યા છે. કયું બાણ? કામરૂપી બાણ. એનાથી તું નીચે આવ્યો છો, અને આના ઉલટ ક્રિયા કરીશ એટલે આ તું એનાથી ઉલટી દિશામાં જાય છે, એટલે નિષ્કામ થઈ જશે. કે કામરૂપી બાણ થી આવ્યા ને બધા. કોણ છે કામ વગરનો? કે જે એમનો મૂત્રો હોય મેને બતાવો ને. જેના શરીર ધારણ છે એ બધા જ કામથી જ ઉત્પન્ન થયા છે, અને એનાથી નિષ્કામ થવાનું છે, એટલે એનાથી અલગ થવાનું છે, અલગ રીતથી. તો એ કીધું કે આ જે પદ્ધતિ છે એનાથી તારે ઉપર આવવાનું છે. આ ભાલ તિલક આપું છું, ઈડા પિંગળાનું સુષ્મણા કરીશ. એવી રીતે તારી વૃત્તિ જે છે બંને વૃત્તિને તારે એકત્ર કરી અને અણીએ લાવવાની છે. એટલે તું મારા દેશની શુદ્ધિ વાળો થાય, એટલે પાત્ર બની શકે. આ પાત્ર બનાવવાની વાત કરી. પછી ચોથી ચોપાઈ, પક્ષન પાદ્યન દેવન દૂજા કૈવલ એકહી અદ્વૈત પૂજા. જહાં નહીં ત્રિગુણ શક્તિ વિલાસા, પહોંચત નહીં જહાં જ્યોત પ્રકાશા.
પક્ષન પાચન દેવન દૂજા કૈવલ કહી અદ્વૈત પૂજા જહાં નહીં ત્રિગુણ શક્તિ વિલાસા પહોંચત નહીં જહાં જ્યોત પ્રકાશા પહોંચત નહીં જહાં જ્યોત પ્રકાશા. હવે એને એ કીધું પક્ષના પાતના દેવના દૂજા, જે આપણે પાછળનું હતું એના જ આપણે બે પક્ષો કરી નાખ્યા હતા. આ બાજુ ને આ બાજુ બે પક્ષો આપણે કર્યા હતા જન્મ મરણ વાળા. બરાબર? પક્ષના પાતના દેવના દૂજા. હવે મારે તો તને ઈ કે આ બધું આ બાજુને નથી સમજાવવું, આ બાજુને નથી, તને તો આ સીધી લાઈને ચડાવી દેવો છે. આ એક લાઈન જ ચડાવી દેવો છે જ્યાંથી તું ઉતર્યો છો. જ્યાંથી તું ઉતરેલો છો ઈ જ લાઈને મારે તને ઉપર ચડાવી દેવો છે. એટલે કીધું પક્ષના પાતના દેવના દૂજા. આ બાજુ ઘણાય દેવો છે, તો અહીંયા બધા ક દેવો છે. બરાબર? દેવ અને કદેવો, એટલે દેવ ને કાદવ જે કહેવાય એને વિરુદ્ધના દેવો છે. કદેવ એ બે ભાગ થઈ ગયા. પક્ષ, આનો પક્ષ, પક્ષના પાત, દેવના દૂજા. બરાબર? તો આ બે જન આ પણ પોગી નથી શકતો અહીંયા, અને આ પણ નથી પોગી શકતો. એની મધ્યનો મેં રસ્તો બનાવ્યો છે કેવલ ધામ સુધીનો. પક્ષના પાત અને દેવનું દયા કેવલ એકી અદ્વૈત પૂજા. આ દ્વૈત વાળું છે, આ દ્વૈત વાળું છે, ઈ નહીં. આ દ્વૈત વાળાની અંદર છે. હવે આ બે કીધા, પણ આ કદેવ છે એને આપણે હવે કાઢી નાખી અને પાછા હતા એના જગ્યાએ આવી જાય. આ દેવ અને દેવી કહી નાખી. હવે આ સત્વ ભાગમાં આવ્યા આપણે, દેવ અને દેવી. ઓલા વિચારોના ભાગમાં હતા આ જગતના, કે ભાઈ આના વિચારો શુદ્ધ છે, આના વિચારો અશુદ્ધ છે. બરાબર? પણ આ બેના મંથનથી જે ઉત્પન્ન થાય છે એની મધ્ય ભાગમાં શું છે? દેવ અને દેવીના મંથનથી, એટલે જે 500 પાખડી જે પુરુષની ને 500 સ્ત્રીની એના મંથનથી જે ઊભું થાય છે એ શું છે? કે મંથનથી જે કીટું થાય છે, છાશ થાય છે, એને કાઢી નાખી કે એની અંદરથી જે ઘી થાય છે, જે મૂળ સત્વ જે છે, જેની અંદર ઉત્પત્તિનો વિભાગ છુપાયેલો છે અને જે જીવન લઈ આવે છે, કે દીવો પ્રગટે છે, પ્રગટવાનો જે વિભાગ છે એને જ અંદરથી તારે કાઢવાનો છે. પ્રગટવાનો વિભાગ કેવો છે? તો કે જે કેવલ એકી અદ્વૈત પૂજા. ત્યાં આગળ પછી આ દેવી નહીં રે, દેવી નહીં રે, સ્ત્રી નહીં રે, પુરુષી નહીં રે. આ અદ્વૈત હું તને કહું છું. અને સ્ત્રી પુરુષ જે વિભાગ છે એ વિભાગ આ બાજુના નહીં, ન્યા જે અંશો છે કે ખાલી એ પણ ચેતન અંશો છે અને કેવલ ધામના અંશો છે કે. એટલે કીધું હવે અહીંયા કીધું, પછી એને કીધું અદ્વૈત પૂજા. હું જે કરવા જાઉં છું મારે તો આ જ પ્રદેશની વાત કરવી છે કે અને આમાં જ જવું છે કે આ ભાલ તિલકના નિશાને. બરાબર? મારે કાંઈ પણ બીજી આડું હાલવું જ નથી ને કે, કારણ કે આ વિભાગમાં પ્રણવ પણ લાગતો નથી. જે મારું મૂલાધાર ચક્રથી લઈને ગુદાસ્થાનથી લઈને બ્રહ્મરંધ સુધીનો જે માર્ગ છે એ પોલ છે, પોલ. એની અંદર ખાલી જગ્યા છે, એમાં વાયુ પણ નથી ભરાતો. વાયુ પણ નથી ભરાતો. એમાં જ્યારે વાયુ ભરાય છે ત્યારે અપાન વાયુ ઉપર ચડે છે તોય પાછો નીકળી જાય છે, એ ખાલી ને ખાલી જ રહેશે. એટલો ભાગ મેં ખાલી રાખેલો છે. બાકી બધે વાયુ પણ ભરાય છે. એવો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે ભાગ છે જેની અંદર વાયુ એટલે બ્રહ્મનો અંશ પણ નથી, એ ભાગની અંદરથી જ્યારે તું ગતિ કરીશ ત્યારે તું કૈવલ પદને પ્રાપ્ત કરીશ. એ ત્યારે તું અંશને પ્રાપ્ત કરીશ, કારણ કે ત્યાં અંશને પ્રણવ નથી, પ્રણવ વગરનો અંશ છે. એ જ રીતે પ્રણવ વગરની સ્થિતિમાં તારી વૃત્તિ ત્યારે ઉપર લઈ જવી પડશે. આ રીતે જ્યારે જાય ત્યારે અદ્વૈત પૂજા થશે. એટલે કીધું જહાં નહીં ત્રિગુણ શક્તિ વિલાસા. આ બાજુ કયો વિલાસ હાલે છે? બધો બે બાજુ કે સ્ત્રી પુરુષનો વિલાસ હાલે છે, નર નારીનો વિલાસ, પુ કેસર સ્ત્રી કેસરનો વિલાસ હાલે. એટલે ત્રિગુણ, 3 ગુણ અને શક્તિનો વિલાસ હાલે છે. ઈ વિલાસ ઈ કે જહાં નહીં ત્રિગુણ શક્તિ વિલાસા. હું તને જે કહું છું જે વિલાસ નથી હાલતો ઈ પ્રદેશ નહીં, કેવલ એકી અદ્વૈત પૂજા. પછી નહીં પહોંચ જ નહીં જહાં જ્યોત પ્રકાશા. તો અહીંયા પહોંચીશ અને જ્યોતિ અને પ્રકાશ છે. જ્યોતિ અને પ્રકાશ એટલે નિરંજન ને આદ્ય શક્તિ અવ્યાકૃત રૂપે એ પણ ત્યાં પહોંચી શકતા ને એને પણ તારે છેતરીને જવાના છે, અથવા એની વચ્ચેથી પણ જગ્યા કરીને જવાનું છે. આવા પ્રદેશની અંદર જ્યોતિ એટલે આ બાજુનો પ્રકાશ,
જ્યોત અને પ્રકાશ આ બે ન્યા પહોંચી શકતું નથી. હવે જ્યોતની અંદર છે એ ઓજસ રહેલું છે અને પ્રકાશની અંદર પ્રકાશિત કરનારો જે આજુબાજુ બધું પ્રકાશિત કરે છે એ છે જ્યોત. એટલે જ્યોત નિરંજન છે અને પ્રકાશ તરીકે છે એ આદ્ય શક્તિ છે. એટલે જ્યોતિ, આમ જ્યોતિનારાયણ કીધું છે પણ જ્યોત પ્રકાશ આવી રીતે કીધું છે કે આ બંનેની અંદરથી આ તારો વચ્ચેથી રસ્તો કરવાનો છે તારે. અને આ રસ્તો જ્યારે તને ખબર પડી જશે એટલે કેવલ ધામ કેવું છે, એટલે હું હવે કેવલ ધામ નું વર્ણન નથી કરતો, પહેલા ના જ પાડી દીધી. કેવલ ધામ કોઈની બુદ્ધિમાં આવે એવું નથી, અગમ છે, અગોચર છે, જે કાંઈ કીધું એ કહી દીધું. પછી મારે વર્ણન કોનું કરવાનું કે નીચેનું બધું વર્ણન કરવાનું, પછી એના બધાની વચ્ચેથી જગ્યા કાઢવાની, એટલે કેવલ ધામ જાય છે. એટલે તને એ અનુભવ પછીનો આ વાત છે કે ઓલી તે બુદ્ધિ થીજી જશે પછી આ તને પ્રગટ થઈ જશે. હવે અત્યારે સુધી જે હાલ્યું પ્રગટ કરવા માટેની વાત છે અને હળગાવવું છે અથવા એને દીવો પ્રગટાવવો છે એના માટેની વાત છે કે અહીંયા સુધી આ કોઈ પહોંચી શકતો નથી કે વિલાસ કરે છે. વિલાસી હંમેશા નીચે જાય છે, એની ગતિ નીચેની થાય છે. આ વિલાસના કારણે આ બધું ઉત્પન્ન થયા કરે છે. જીવડું માત્ર એનો વિલાસ છે, આ ફૂલનો વિલાસ છે, કૂતરા કૂતરીનો વિલાસ છે, મનુષ્યનો વિલાસ, તો એ કીધું દેવો અને દેવીનો વિલાસ છે કે આ બધું. એટલે એને કીધું કે પહોંચ જ નહીં જા જ્યોત પ્રકાશ આવી કીધું કે જહાં નહીં ત્રિગુણ શક્તિ વિલાસ. હું એમ કહું છું કે મારા આ સ્થાનની અંદર કોઈ આવો પણ વિલાસ નથી. તો તમે કેવી રીતે રહેતા હશો? અમને તો આ વિલાસની ટેવ પડી ગઈ છે. એટલે જન્મ મરવું, કામ વાસનાઓ ભોગવવી અને અમે પાછા મરીને પાછા જુવાન થાય તો એની અંદર અમારી અંદર પુષ્ટ થાય જ્યારે શરીર, ત્યારે કામ વાસના ભોગવી પાછા એના છોકરાઓ થાય. તો અમને તો આવી નિરંતર 84 લાખ યોનિમાં ટેવ પડી ગઈ. 84 લાખ યોનિમાં જાય તો એ જ કરીએ છીએ. તો આમાંથી કેવી રીતે છૂટું પડવું એમ. એટલે કીધું મારો પ્રદેશ આવા વિલાસ વાળો નથી. એ વિલાસની પછી કઈક સૂક્ષ્મ વસ્તુ છે, એ સૂક્ષ્મ વસ્તુ છે એને તારે જ્યારે ત્યાં સુધી તને નહીં સમજાય કે તારી બુદ્ધિ થીજી જશે, કે તારી બુદ્ધિ આ બાજુની છે, અનુભવ વાળી છે. અને અનુભવ તો અનેક જન્મોનો છે, એક જન્મ નહીં અનેક જન્મ. તું ક્યારેક બ્રહ્માય બન્યો હશે કદાચ, અને કીડોય બન્યો હશે, કે પશુ પક્ષી બન્યો. 84 લાખ યોનિની અંદર જીવ ગતિની અંદર તું ફરે છે, અંશ નહીં. જીવ ગતિમાં આ પોતે ફરે છે કે જીવ ગતિ છે એમાં ફરે છે. અંશ તો વૃત્તિથી તારી હારે જોડાયેલો છે, એટલે એ દુઃખ સુખ દુઃખ અનુભવે છે. તારે જીવ ભાવ છોડી આત્મભાવ, અને આત્મભાવમાંથી તારે અંશ ભાવની અંદર જવાનું છે. એટલે આ રસ્તો તને હું અત્યારે બતાવું છું. આ કેવલધામ જવાનો રસ્તો છે. અને કેવલધામ જવાનો રસ્તો તને બતાવી દીધો પછી મારે કેવલધામ કેવું છે એ કહેવાનું નથી, તું જ જોઈ લઈશ ને. તું ત્યાં જઈશ એટલે જોઈ લઈશ ને. કારણ કે મારો અનુભવ કહું ને તારો અનુભવ થશે. એ તારો અનુભવ તું તારી નજરે જ્યારે જોતા શીખીશ અને એ તને દ્રષ્ટિ કરતા કેવલ આપશે ત્યારે તને એ જ દ્રશ્યમાન થશે જેવું છે એવું, અદબદ નહીં, જતમત વસ્તુ તને પ્રાપ્ત થશે. એટલે આપણે આજે આ 2 ચોપાઈ પૂર્ણ કરી. કેટલા કરુણા સાગર મહારાજ કી જય. સત્ય વસાવે.